ઉપલેટામાં સરકારી અનાજના કાળાબજારિયાઓને મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહનોમાં મોડી રાત્રે મોકલીને રેડ કરવામાં આવી હતી, જેમાં લાખો રૂપિયાના અનાજ સાથે તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. વાત કરીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામમાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું જે કૌભાંડ અગાઉ પણ અનેક વખત ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ ઉપલેટાના કોલકી રોડ પર સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવાથી ધોરાજીની બાતમી મળતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને ખાનગી રાહે બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતા હોવાની જાણ થતાં અને સરકારી અનાજના કાળાબજારિયાઓને અનાજના જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલતદાર નિખિલ મહેતાએ તેમની ટીમને ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી હતી. છેક મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પરના 7 પ્લાઝા એપાર્ટમેન્ટ સામેના ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓસમાણભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલ લાખો રૂપિયાની સરકારી અનાજનો અનધિકૃત જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં 3 વાહનોમાંથી અનાજનો જથ્થો તેમજ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી કુલ 1100 કિલોથી વધારે ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો જેની કિંમત 3,18,916 રૂપિયા તેમજ 3 વાહનો અને એક વજનકાંટા સહિત કુલ 4,32,916 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અનાજનો જથ્થો પુરવઠા વિભાગ ઉપલેટા ખાતે તેમજ વાહન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.